દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર। બરડિયા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના। બરડિયા ફન હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બસ ઇકો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત। 5 લોકોના મોત થયા છે, 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। હજુ મૃત્યુ આંક વધવાની શક્યતા જોવામાં આવી રહી છે। તો અકસ્માત બાદ ખાનગી બસ રોડ પર પલટી ગઈ। ઈજાગ્રસ્તોને ખંભાળિયા અને દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। सांसद पूनम माडम, मंत्री मूळू बेरा पण घटना स्थळे पहोंच्या छे। महत्वनुं छे के हजू पण मृत्युआंक वधे तेवी शक्यता जोवामां आवी रही छे। सांसद पूनमबेन माडम, मंत्री मूळू बेरा पण हाजर। तो मुकुंद जोड़ाया छे फोन लाइन पर वधु माहिती माटे। मुकुंद, खूब ज गमख्वार अकस्मात सर्जायो छे, शुं अपडेट्स छे आपनी पासे? तो द्वारकाथी 4 किलोमीटर दूर बरडिया फन होटल पासे गमख्वार अकस्मात सर्जायो। तो अकस्मातनुं कारण ए छे के बस अने इको कार અને સ્વિફ્ટ આ 3 વાહનો એક સાથે અથડાયા હતા, જેમાં રસ્તે રજડતા પશુઓ તે રોડ ઉપર આવી જતા ઇકો કાર અને ખાનગી કાર એક અથડાઈ હતી। ત્યારબાદ જે ખાનગી બસ છે તે બસ તેમાં અથડાઈ હતી। આમ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અને આ ટ્રિપલ અકસ્માતમાં અંદાજિત 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી અત્યારે હાલ મળતી માહિતી મુજબ 7 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં 20 થી 22 લોકોને હાલ દ્વારકાથી જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં જે તમામ ઘાયલો છે તેને 108 ની એમ્બ્યુલન્સ મારફત રિફર કરવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। આ અકસ્માતનો આંકડો હજી વધે તેવી સંભાવના છે, ત્યારે આ અકસ્માત થતા જ સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા તેમજ દ્વારકાના ધારાસભ્યો કુબુભા માણેક પણ સ્થળ પર પહોંચ્યા છે અને આ જે અકસ્માત છે તેમાં ઘાયલોની સારવાર જેમ વહેલી થાય તેમ સાંસદ તેમજ કેબિનેટ મંત્રીના પ્રયાસો છે। જી લુબના। बिल्कुल मुकुंद, खूब ज गमख्वार अकस्मात छे અને મહત્વની વાત એ પણ છે કે કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે। તો જે ઈજાગ્રસ્તો છે તેમની હાલત કેવી છે તે અંગે કોઈ માહિતી છે આપની પાસે? જી ચોક્કસ લુબના, વાત કરીએ તો જે ખાનગી બસ છે તેમાં 25 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી। તે તમામ ઈજાગ્રસ્તોને દ્વારકાની જે સરકારી હોસ્પિટલ છે તે સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ ઈજાગ્રસ્તોને 5 થી 6 એમ્બ્યુલન્સ મારફત જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવાની તજવીજ હાથ ધરી છે અને તમામ દર્દીઓને રિફર કર્યા છે। તેમાંથી હજી મૃત્યુઆંક વધે તેવી પણ સંભાવના છે, ત્યારે હાલ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં તમામ ડોક્ટરોનો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય થઈ ચૂક્યો છે। તમામ સ્ટ્રેચરો સહિતની જે સામગ્રી છે તે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। હોસ્પિટલના ડોક્ટરો હાલ સ્ટેન્ડ બાય છે। જી લુબના। બિલકુલ મુકુંદ, જે પ્રકારથી અકસ્માતની ઘટના અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ બસ, ઇકો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે આ ટ્રિપલ અકસ્માત સર્જાયો। અકસ્માત કઈ રીતે થયો તે અંગે કોઈ માહિતી છે? ત્યાં જે લોકો ઉપસ્થિત હતા તેમની પાસેથી આપે કોઈ માહિતી લઈ હોય તો તે લોકો શું કહી રહ્યા છે? જી લુબના, સ્થાનિક પ્રત્યદર્શી છે તેમનું કહેવું છે કે જે ઇકો કાર અને જે ખાનગી કારનો અકસ્માત સર્જાયો તો ત્યારે તે સમયે જે નેશનલ હાઈવે રોડ છે તે હાઈવે રોડ ઉપર રખડતા પશુઓ બેઠા હતા। તે પશુઓને બચાવવા જતા ઇકો કાર અને ખાનગી કાર જે બંને કારનો અકસ્માત સર્જાયો તો તેમાં જે એક કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સાઈડમાં જઈ રહેલી જે બસ છે તે બસમાં અથડાઈ હતી અને બસ પણ પલટી મારી ગઈ હતી અને બસમાં જે 25 જેટલા લોકો સવાર હતા તે તમામ ઈજાગ્રસ્ત થયા હતા અને જે ઇકો કાર અને એક ખાનગી કાર છે તેમાં પણ જે લોકો હતા તમામને ઈજાઓ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં હતા, જેમાં 7 જેટલા લોકોનો હાલ મૃત્યુઆંક સામે આવ્યો છે। લુબના। મુકુંદ, આપે એક બહુ મહત્વની વાત કરી કે અહીંયા જે રખડતા પશુ હોય છે, રખડતા ઢોર હોય છે, તે રસ્તા પર બેઠા હતા અને તેમને બચાવવા જતા આ વાહનોએ કાબુ ગુમાવ્યો અને અત્યારે અમે દ્રશ્યોમાં પણ જોયું કે જે રખડતા ઢોર હોય છે તે પણ ત્યાં પડ્યા છે, કદાચ તેમનો પણ જીવ ગયો છે। તેને લઈને શું માહિતી છે? કારણ કે રખડતા ઢોરથી આટલો મોટો અકસ્માત થાય તે ખૂબ જ ગંભીર બાબત પણ કહી શકાય। મુકુંદ લુબના, ખાસ મહત્વની વાત કરું તો દ્વારકા ખંભાળિયા જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવેમાં ચોમાસા દરમિયાન રખડતા પશુઓનો જે ત્રાસ છે તે વધારે હોય છે। રખડતા પશુઓ નેશનલ હાઈવેમાં બેસતા હોય છે અને આ જે વાહન ચાલકો છે તેને રાત્રિના સમયે આ પશુઓ ન દેખાતા હોય, અચાનક જ રાત્રિના સમયે જે વાહન ચાલકોને પશુ આડે આવતા હોય છે ત્યારે જે વાહન ચાલકો તેના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા હોય છે। અનેક વખત અનેક વાહનો પણ જે અકસ્માતનો ભોગ બન્યા છે, ત્યારે આજે ફરી એક વખત રખડતા પશુઓના કારણે અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે જેમાં 7 લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। લુબના। બિલકુલ મુકુંદ, અમે અત્યારે સતત દ્રશ્યો પણ આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે જેમાં અકસ્માત છે, કારની હાલત ખરાબ છે, સાથે પશુ પણ કદાચ મૃત્યુ પામ્યા હોય તેવું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। કેટલા પશુ હતા તેમનો પણ અહીંયા જે મૃતદેહ છે તે જોવા મળી રહ્યો છે?
લુગના 2 થી 3 પશુઓ હતા, તે બંને પશુઓના મૃત્યુ થયા છે તે જાણકારી પણ હાલ મળી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, એક પશુ છે તે રોડની સાઈડમાં ફંગોળાઈ ગયું હતું અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પરંતુ ખાસ વાત કરીએ તો હાઈવે ઓથોરિટીની પણ આ એક બેદરકારી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ હાઈવે રોડ ઉપર જે પશુ છે તેને દૂર હટાડવાની કામગીરી કરવામાં નથી આવતી. હાઈવે ઓથોરિટીને જે ટોલ વસૂલવામાં આવે છે, ટેક્સ વસૂલવામાં આવે છે પ્રજાના, પરંતુ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો આ જે તંત્રની બેદરકારીના કારણે આ અકસ્માતનો ભોગ બને છે. બિલકુલ મુકુંદ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બરડિયા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, 5 લોકોના મોત, મૃત્યુઆંક વધે તેવી શક્યતા. તો અકસ્માત બાદ ખાનગી બસ રોડ પર પલટી ગઈ હતી. ટ્રિપલ અકસ્માતની આ ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે, કારણ કે જે ઇજાગ્રસ્તો છે તેમની હાલત ગંભીર છે. સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મુળુ બેરા પણ ત્યાં હાજર છે. તેઓ પણ પહોંચ્યા છે સ્થિતિનો તાગ મેળવવા માટે. સાથે જે ઇજાગ્રસ્તો છે તેમને જલ્દી સારવાર મળે તેવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખાનગી બસ અને 2 કાર વચ્ચે અકસ્માત તો સર્જાયો છે, પણ મહત્વની વાત એ છે કે જ્યાં જે પ્રત્યક્ષદર્શી હતા તેઓ કહી રહ્યા છે કે રખડતા ઢોર પશુઓ ત્યાં બેઠા હતા અને તેમને બચાવવા જતા વાહને કાબુ ગુમાવ્યો અને આ ટ્રિપલ અકસ્માતની ઘટના બનવા પામી છે. આપણે ઘણીવાર રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ જોઈ છે, પરંતુ આ ખૂબ જ મોટો ગમકવાર અકસ્માત. કનકનગર કુરિયર પેઢીમાંથી 1.77 લાખની ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. ચોરી કરનાર આરોપી ઝડપાયો છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે આખી ચોરીને અંજામ આપી રહ્યો છે આ ચોર. એક જ વ્યક્તિ કે જે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે 1.77 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. સુરતમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું. વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન પકડી પાડ્યું છે. વરાછા પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબજે કરી ગોડાઉન સીલ કરાયું છે. આ ફટાકડાનું ગોડાઉન ચલાવતા શખ્સો પાસે કોઈ પરમિટ પણ નહોતી. વરાછા પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. સુરતના બારડોલી નગરમાં બુરખાની આડમાં 2 મહિલાઓએ કરી ચોરી. લીમડા ચોકમાં આવેલ કપડાની દુકાનમાં બુરખો પહેરીને આવેલી 2 મહિલાઓએ ટી શર્ટ ભરેલ બોક્સ છુપાવી અને છુમાંતર થઈ ગઈ. આ તસવીરો જુઓ. ટી શર્ટનું બોક્સ દુકાનદારને નજરે ન પડતા સીસીટીવી ચેક કર્યા અને બુરખો પહેરેલ 2 મહિલાઓ ચોરી કરતા નજરે પડી. અન્ય કોઈ ભોગ ન બને તે માટે દુકાનદારે આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ડ્રગ સપ્લાયર અનીશ ખાનની ધરપકડ કરી છે. અનીશ ખાન નામના મુખ્ય ડ્રગ સપ્લાયરની મુંબઈથી ધરપકડ કરાઈ છે. આરોપી અનીશ ડ્રગ્સના 4 ગુનામાં ફરાર હતો. છેલ્લા કેટલાક સમયથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના પર વોચ રાખી હતી. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ ગઈ હતી અને ત્યાંથી તેની ધરપકડ કરી છે. જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેનું અનીશ મામુ તરીકે અનીશ મામુ એટલું જ નામ આવતું હતું. તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે. એટલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી. અનીશને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે. અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે. સુરતમાં ઉત્તર ગુજરાતના હીરા વેપારીનું કરોડોનું ઉઠામણું. હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવનારા વેપારીનું ઉઠામણું થતાં અન્ય વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. 50 કરોડમાં ઉઠામણું કર્યાની ચર્ચાએ જોર પકડ્યું. ઉત્તર ગુજરાતના હીરા વેપારીના ઉઠામણાથી સુરતના હીરા ઉદ્યોગ પર અસર જોવા મળી. મંદીના માહોલનો લાભ ઉઠાવી ઉઠામણું કરી જનારા વેપારીઓ સામે કડક કાયદાની જરૂર હોવાનું જણાવ્યું. હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાએ આ વાત કહી. ઘટના હોંગકોંગને એક 50 કરોડના ઉઠામણું કરીને આ માર્કેટનો લાભ લીધો છે. કારણ કે અત્યારે જે દિવાળીનો સમય છે, નાનામાં નાનો વેપારી દિવાળીની અપેક્ષા સાથે કે પેમેન્ટો આવશે, અમે રત્ન કલાકારોનો પગાર કરશું, દિવાળી ઉજવશું, પરંતુ આવો ગેરલાભ ઉઠાવતા આવા તત્વોના કારણે એમની પણ દિવાળી બગડે છે. અને ક્યારેક એવી પણ ઘટના બને છે કે આમના જેમના પૈસા ફસાયેલા હોય એ ખૂબ સારો માણસ અને
પોઝિટિવ માણસ હોય કે એને કોઈ પણના પૈસા ખાવા નથી હોતા. જ્યારે એના જ પૈસા ડૂબી જાય પોતાના 100% ત્યારે આત્મહત્યા સુધીનું પગલું પણ ભરતા લોકો